સક્રિય થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા। તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય। 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે। તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે, જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે। નર્મદા 2 કાંઠે થવાની શક્યતા રહેશે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ધીમારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે। તો મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ। ભરૂચ, જંબુસર, નવસારી, સુરતમાં ભારે વરસાદ પડશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેશે। સાબરકાંઠા, પંચમહાલ, કચ્છમાં ભારે વરસાદની સંભાવના। નવસારી, સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમીહારી અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે। આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે। 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો વરાપ થઈ કરવા સારા રહે। એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે। તો રાજકોટના ગુંદાવાડીના ભર બજારમાં ચોરીના આક્ષેપ સાથે યુવકને માર મરાયો છે। યુવક ભર બજારમાં ચોરી કરતા ઝડપાયો હોવાનો આક્ષેપ લોકોએ ચખાડ્યો। મેથી પાક, મહિલા અને અન્ય યુવકોએ ચોરને મેથી પાક ચખાડ્યો। બજારમાં ખરીદી કરી રહેલા લોકોએ યુવકને પોલીસ હવાલે કર્યો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં ખરીદી કરવા આવેલા લોકો ચોરને માર મારતા દેખાઈ રહ્યા છે। રાજકોટના બસ સ્ફોટનો વિડીયો વાયરલ થયો છે। મહિલા મુસાફરને ડ્રાઈવરે જાહેરમાં માર્યો માર। બસમાં બેસવાની સામાન્ય બાબતે મહિલા સાથે છૂટા હાથની મારામારી કરવામાં આવી। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। રાજકોટ એસટી બસ સ્ફોટમાં મહિલા મુસાફર સાથે મારકૂટ કરતા ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। વાંકાનેર ડેપોના નરેન્દ્રસિંહ નામના ડ્રાઈવરે મહિલા મુસાફર સાથે મારકૂટ કરી તો બીજી તરફ વડોદરામાં મહિલાઓની મારામારીનો વિડીયો વાયરલ થયો છે। વડોદરામાં ગણેશ આગમન યાત્રા દરમિયાન આ બનાવ બન્યો હતો। પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી। 3 મહિલાઓએ એકબીજા સાથે મારામારી કરી। પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો। આગમન યાત્રા જોવા આવી હતી મહિલાઓ, જે સમયે આ સમગ્ર ઘટના બની હતી। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે 15 સપ્ટેમ્બરથી 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવા જાહેરાત કરી છે। શહેરના 100 2 વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે તેવો પ્રયાસ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। રાહવીર યોજના અંતર્ગત હેલ્મેટ જનજાગૃતિ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે। 15 સપ્ટેમ્બરથી શહેર પોલીસ ખાસ હેલ્મેટ ડ્રાઈવ ચલાવશે। આ પ્રસંગે સાંસદ હેમાંગ જોશીએ કહ્યું કે હેલ્મેટ ન પહેરનાર કોઈ રાજકીય ભલામણ ચલાવતા નહીં। સૌથી પહેલા તો મેં જ એ અપીલ કરી છે કે ક્યારે આપ હેલ્મેટ જેવા કારણોથી આપ ક્યારે
આપને દંડ કરવામાં આવે તો એના માટે કોઈ રાજકીય ભલામણ નહીં, પરંતુ નૈતિકતા સમજી અને પોતે આ બાબતે હેલ્મેટ પહેરી અને આપણે સૌએ રાખવાનું છે. આજે ઘોષણા કરી છે કે 15 સપ્ટેમ્બર 2025થી આપણા ઝીરો ટોલરન્સ અપ્રોચથી હેલ્મેટના નિયમનું પાલન એન્ફોર્સમેન્ટ કરવામાં આવશે. મોરબીમાં દાંડિયા ક્લાસના વિરોધનો મામલો. પાટીદાર સમાજની ગાઈડલાઈન મુજબ ચાલવા દાંડિયા ક્લાસ એસોસિએશન સહમત થયા છે. પાટીદારોની દીકરીઓને અલગથી દાંડિયા શીખવાડવામાં આવશે. અન્ય સમાજ માટે ભાઈઓ અને બહેનોની અલગ અલગ બેચ કરવાની રહેશે. સાથે જ પાટીદાર બહુમતી વિસ્તારોમાં દાંડિયા ક્લાસ ચલાવી શકાશે નહીં. અન્ય સમાજના દાંડિયા ક્લાસમાં મેલ અને ફિમેલ કોચ અલગ કરવાના રહેશે. પાટીદાર સમાજના જેટલા પણ ખેલૈયાઓ છે જેમને ગરબા શીખવા છે તો એમને ક્લાસીસમાં આવવાની જરૂરિયાત નથી. એની જગ્યાએ તમારી કોઈ પ્રીમાઇસીસ પર, તમારી જગ્યા પર, તમારા પાર્ટી પ્લોટ હોય કે પાર્કિંગમાં કે છત ઉપર ગમે ત્યાં પર્સનલ જગ્યા ઉપર ગરબા અમે શીખવાડવા માટે આવી શકીએ છીએ. કે પાટીદાર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગરબા ક્લાસીસ ચલાવી લેવામાં આવતા નથી, એટલે કે ચલાવવાના નથી થતા. જો કોઈ બળજબરીપૂર્વક આવા પાટીદાર વિસ્તારમાં ક્લાસીસ ચાલુ કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે. અને પાટીદાર યુવાનો આ બાબતમાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. કાયદો પણ હાથમાં લેવો પડે તો લેશે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ગામમાં આધેડ પર હુમલાના આરોપીને સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું. 2 દિવસ પહેલા કાળા તળાવ ગામના અરજણભાઈ દિયોરા નામના આધેડ પર રાજુ નામના શખ્સે હુમલો કર્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા સમગ્ર પાટીદાર સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. આ બનાવ બાદ આરોપીને પકડી સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીના વિરુદ્ધમાં લૂંટની કલમ છે એ પણ ઉમેરવામાં આવી છે. તેમજ આરોપી જે માર માર્યો છે અને લૂંટની જે ઘટના છે તે તમામ ઘટનાને લઈ અને આજે બનાવની જગ્યાએ રિકન્સ્ટ્રક્શન પંચનામું છે એ કરવામાં આવેલ હતું. ભાવનગરના વલ્લભીપુરમાં 74 વર્ષીય વૃદ્ધ ખેડૂત પર હુમલાને લઈને પાટીદારોમાં રોષ જોવા મળ્યો છે. પાટીદારોએ તાત્કાલિક બેઠક બોલાવી સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના થયો હતો. 7 ઓગસ્ટે પાટીદારોની સંકલન મિટિંગ યોજાઈ અને 8 ઓગસ્ટે કાળા તળાવ ગામે મોટી સભાનું આયોજન કરાયું. વલ્લભીપુરના કાળા તળાવ ગામે 7 ઓગસ્ટે વૃદ્ધ ખેડૂત અરજણ દિયોરા પર 3 લુખ્ખા તત્વોએ કોદાળીના હાથાથી હુમલો કરી ગાળો ભાંડી હતી. માટી ભરાવવા બાબતે હુમલો કર્યો હતો. વૃદ્ધ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે 3 હુમલાખોરો સામે ફરિયાદ નોંધી છે. રાજુ ઉલવા, નાથા રબારી અને મામિયા રબારીએ માર માર્યો હતો. આરોપીને કડકમાં કડક સજા કરવા પરિવારે માંગ કરી છે. પોલીસે રાજુ ઉલવાની ધરપકડ કરી છે. અમારા યુવાનો સુરત અને ધંધાર્થે બહાર હોય અને અત્યારે વડીલો જ ગામમાં રહ્યા હોય તો આ ઘટના ફરીવાર ન બને એની માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે અને ઘટનામાં વારંવાર દૂરસંચાર થતો હોય ત્યાંથી અટકાવવામાં આવે એ માટે આજે આયોજન કરવામાં આવ્યું છે. વોકળામાંથી પાળો ચડાવવા માટે માટી લેવાની બાબતમાં આ ગામના જ અસામાજિક તત્વો એ માર માર્યો છે, ઢોરમાર માર્યો છે અને અસભ્ય ભાષામાં એમની સાથે વર્તન કર્યું છે. ત્યારે આવા સિનિયર સિટીઝન સાથે આ પ્રકારનું વર્તન એ ખરેખર ખૂબ નિંદનીય છે. અને આજુબાજુના તમામ તાલુકાના લોકો, ખેડૂતો અહીં ઉપસ્થિત થઈ અને જે રીતે આ અસામાજિક તત્વોનો જે ત્રાસ છે આ વિસ્તારની અંદર, એ ત્રાસને ડામવા માટે અને લોકોને લોક જાગૃતિ આવે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બહારથી દૂધનો માવો ખરીદો તો ચેક જરૂર કરજો. સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મનપાના ફૂડ વિભાગે લીધેલા દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળયુક્ત નીકળ્યા છે. ખમણ, મીઠાઈ, ફરાળી પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ લીધા હતા, જેમાં સેમ્પલો ભેળસેળયુક્ત નીકળ્યા છે. આ તમામ વિરુદ્ધ હવે એજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરવામાં આવશે. શંકર માવાવાલા, શ્રી કૃષ્ણ માવા, ગણેશ ડેરી, જય અંબે માવા, અંબાશંકર માવા, શ્રી કૃષ્ણા ડેરી, નંદકિશોર ડેરી, અમૃત ડેરી ફાર્મના સેમ્પલ ફેલ નીકળ્યા છે. તો હવે વાત કરીએ સ્નેહના બંધનની.
રક્ષાબંધનના પવિત્ર તહેવારની યાત્રાધામ શામળાજીમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। વહેલી સવારથી જ ભક્તો શામળાજીના દર્શન માટે પહોંચ્યા હતા। બહેનોએ ભગવાન શામળાજીને રાખડી બાંધી પોતાની રક્ષાની મનોકામના કરી, તો ભગવાનને સોનાની રાખડી બાંધી વિશેષ શણગાર કરવામાં આવ્યો। ભગવાનને હું એક સારથી તરીકે ગણું છું, એટલા માટે હું આવી છું અહીંયા અને હું બહુ શ્રદ્ધાથી આવી છું અહીંયા। બહુ સારું લાગે છે। શામળાજી ભગવાનના મંદિરમાં શામળાજી ખાતે આજે રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। હાલ ભગવાનને રાખડી બાંધી અને બલિરાજા અને સાથે લક્ષ્મીજીનો પ્રેમ એવો અદ્ભુત દર્શન કરાવવામાં આવ્યું છે અને અનેક ભક્તો આજ રોજ ભગવાનને ભાઈ બનાવી અને ધન્યતા અનુભવી રહ્યા છે। ભાઈ બહેનના પવિત્ર તહેવાર આજે રક્ષાબંધન છે, ત્યારે ભગવાન શામળિયાના ધામમાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં બહેનો ખાસ કરીને જોવા મળી રહી છે, ભાઈઓ પણ જોવા મળી રહ્યા છે। અને તમને દ્રશ્યો બતાવીશ કે ભગવાનની સોનાની રાખડી ધરાવવામાં આવી છે, ખાસ કરીને જે ભાવ સાથે હજારો રાખડીઓ ભગવાન શામળિયાને ધરાવવામાં આવી છે। પરંતુ આજે રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે ભક્તો ભગવાનને પોતાના ભાઈ માની પોતાની જે રક્ષા કાજે તેમને રાખડી અર્પણ કરવામાં આવી છે। સોનાની રાખડી સાથે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી અહીં ઉમટી રહ્યા છે। ભક્તોનું માનવ મહેરામણ અહીં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને બહેનો ભજન સંગીત સાથે અહીં ભગવાનના રક્ષા કાજે ભગવાન તેમની રક્ષા કરે તેવી અરજ સાથે તેઓ અહીં આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્ય બની રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભક્તો વહેલી સવારથી ઉમટી પડ્યા છે। ખાસ કરીને બહેનોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે। તમને દ્રશ્યો બતાવીશ કે લાંબી કતારોમાં વહેલી સવારથી બહેનો પોતાના ભાઈ સમાન ઈષ્ટદેવ ભગવાન શામળિયાના દર્શન માટે અહીં પહોંચ્યા છે। ખાસ કરીને જે પ્રકારે રાખડીઓ અહીં અર્પણ કરી ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી રહી છે કે ભગવાન તેમની રક્ષા કરે અને ભગવાનના દર્શન કરી તેઓ ધન્ય બની રહ્યા છે। ખૂબ લાંબી કતારો સાથે ભજન સાથે ભક્તો અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને હજારોની સંખ્યામાં વહેલી સવારથી રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર છે, ભાઈ બહેનો તે ભગવાન સાથે ભગવાનને ભાઈ માની અને બહેનો અહીં ઉમટી રહી છે। અને ખાસ કરીને આજે પવિત્ર તહેવાર નિમિત્તે અરવલ્લીની ગિરિમાળાઓ ભગવાન શામળિયાના નાદ સાથે ગુંજી ઉઠી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી। યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી પૂનમે માનવ મહેરામણ ઉમટ્યું છે। હજારો ભક્તો ગોમતીજીમાં સ્નાન કરી શ્રીજીના દર્શન કરી રહ્યા છે। વહેલી સવારથી જ દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ગોમતી ઘાટ મોક્ષ દ્વાર પર ભક્તોની લાંબી કતારો જોવા મળી છે। આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે હજારો ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું છે। રક્ષાબંધન અને પૂર્ણિમાના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે। ધુમ્મસવાળા આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોએ પૂર્ણિમાના પાવન પર્વ પર માતાજીના દર્શન કર્યા। વહેલી સવારથી જ માતાજીના જય ઘોષ વચ્ચે પાવાગઢમાં જોવા મળી રહ્યા છે ભક્તિમય માહોલ। તો ધુમ્મસવાળા વાતાવરણમાં પણ ભક્તો પહોંચ્યા છે, ભક્તોની ભીડ જોવા મળી રહી છે। માતાજીના જય ઘોષ સાથે વાતાવરણ ગુંજ્યું છે। તો આજનું પાવન પર્વ છે, પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શન માટે ભીડ। આણંદના વિદ્યાનગરના અક્ષર ફાર્મ ખાતે BAPS સંસ્થાના વડા મહંત સ્વામીના સાનિધ્યમાં ઉજવાયો રક્ષાબંધન પર્વ, જેમાં સંતોએ પ્રાસાદિક રક્ષા કવચ રાખડી હરિભક્તોને બાંધી હતી। આજે રક્ષાબંધન પર્વ અને મહંત સ્વામીની સવારની પૂજામાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। અક્ષર ફાર્મ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહંત સ્વામીએ ભગવાન સર્વ રીતે ભક્તોની રક્ષા કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। પ્રહલાદજી પણ પોતે ભગવાન નૃસિંહજીને પોતે પ્રાર્થના કરે છે કે ભલે તમે મારા દેહની રક્ષા કરી, એ દેહની રક્ષા નથી માનતો, પણ મારા ઇન્દ્રિયો અંતઃકરણ એના જ છે કે અંતરશત્રુ છે કે મારો જ્યારે તમે રક્ષા કરશો ત્યારે એને હું રક્ષા માનીશ। તો ખરેખર તો આપણે આ રક્ષાબંધનનો મુખ્ય જે ઉદ્દેશ છે એ આપણે ખાસ સમજવા જેવો છે કે અમારા અહમ મમત્વ માયા થકી અમને રક્ષા કરજો। અને મહંત સ્વામી મહારાજ એવા પરમ પવિત્ર સંત છે જેના સાનિધ્યમાં આપણા અહમ મમત્વ માયા થકી આપણી રક્ષા થતી હોય
એવો અનુભવ આજે અમને સૌ ભક્તોને આ અક્ષરધામ ખાતે આજે થયેલો છે. સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. જેલમાં બંધ કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી, જે દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા. રાખડી બાંધતા બહેનોની આંખમાં આંસુ જોવા મળ્યા. તો રાખડી બાંધ્યા પછી બહેનોએ ભાઈઓને યોગ્ય માર્ગ પર ચાલવાની અપીલ કરી. તો જેલમાં બંધ ભાઈઓએ ભવિષ્યમાં સારા નાગરિક બનવા માટે વચન આપ્યું. તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇવન કોઈ પણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે, જેમ કે પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. દેશના સીમાડાની રક્ષા કરતા જવાનોને બાંધી બહેનોએ રાખડી. સરહદી જિલ્લા કચ્છમાં બીએસએફના જવાનો સાથે જિલ્લાની બહેનોએ સ્નેહના પર્વની ઉજવણી કરી. ભુજથી 200 કિલોમીટર દૂર આવેલા કુડા ખાતે બીએસએફ કેમ્પમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક બહેનો તથા મહાનુભાવો હાજર રહ્યા. સીમા સુરક્ષા દળના જવાનો માટે આ દિવસ વિશેષ રહ્યો. બહેનોએ રાખડી બાંધ્યા બાદ જવાનોને મીઠું મોઢું કરાવ્યું. સૌએ દેશની સુરક્ષા અને ભાઈચારાની ભાવના માટે શુભકામનાઓ પાઠવી. આ તકે સંગીત કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં દેશભક્તિ ગીતો અને લોક સંગીતના તાલે સૌને ઝૂમી ઉઠ્યા. ખાસ કરીને સીમા સુરક્ષા દળની મહિલા જવાનોના ગરબાએ કાર્યક્રમને એક નવા રંગમાં રંગી દીધો. સ્થાનિક લોકોએ પણ કાર્યક્રમમાં ભાગ લઈ સરહદના જવાનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. હજારો કિલોમીટરથી દૂર આપણા દેશના જવાનો એ દેશની રક્ષા કરે છે. જ્યારે પરિવારથી દૂર છે ત્યારે એમને પોતાને એક પરિવારનો એક ભાવ થાય. એ હૃદયના ભાવથી સૌ બહેનો અને અમે સાથે મળી કરીને આજે કચ્છની અંદર રક્ષાબંધનના પર્વની આજે છેક આપણા ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ ઉપર આજે એની અમે ઉજવણી કરી હતી. તો इस तरह से जो है ये जवानों के लिए काफ़ी जो है उत्साहवर्धक रहा, क्योंकि हमारे जवान आपको पता है सीमा पर रहते हैं और उनके लिए एक बहुत शुभ अवसर है कि ऐसा लग रहा है कि भाई बहन यहाँ पे इकट्ठा होकर के अपना जो है ये त्यौहार को बहुत अच्छी तरह से मना रहे हैं. બધાને રક્ષા કવચથી એને સૂત્ર બાંધ્યા છે અને એની દેશની રક્ષા માટે આશીર્વાદ આપ્યા છે. આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધૂમ જોવા મળી રહી છે. બંને જૂનાગઢ મહાનગરપાલિકામાં સાથે ફરજ બજાવતા હતા. તે સમયે ઇન્દુબહેને મુન્નાભાઈને ધર્મભાઈ બનાવ્યા હતા અને ત્યારથી આજ દિન સુધી ભાઈ બહેનનું બંધન અકબંધ છે. જૂનાગઢમાં ફક્ત આજ નહીં પણ અનેક ઘરોમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે રાખડીના પવિત્ર સંબંધો બંધાયેલા છે. રક્ષાબંધનના પાવન પર્વે જૂનાગઢના નાગરિકો ભાઈચારા અને કોમી એકતાનો અનોખો સંદેશ આપી રહ્યા છે. મારા બેન છે, મેં દિલથી બેન બનાવ્યા છે. આજથી 25 વર્ષથી મારા સંબંધ છે. 25 વર્ષથી રાખડી બંધાવવા અહીંયા આવું. પાલિકામાં 1990થી નોકરી રહીને ઇન્દુબેન 1992માં નોકરીમાં આવ્યા. પછી અમે હાઉસ ટેકના અંદર નોકરી કરતા એ ભાઈ બેન. પછી મારા સંબંધ થયા બેનથી. પછી મારી એમ બી 4 બીજી બહેનો હતી ને 5મી બેન મેં ઇન્દુબેનને મારા બેન બનાવ્યા. હા, મને બહુ મજા આવે છે. બેન મારે જ્યારે બી રાખડી બાંધું છું ત્યારે મને બહુ આનંદ આવે છે. મુન્નાભાઈ પણ નગરપાલિકામાં જ નોકરી કરે. જ્યારથી હું નોકરીમાં આવી ત્યારથી મુન્નાભાઈને હું ભાઈ બનાવ્યા છે અને હું રક્ષાબંધન ઉપર રાખડી બાંધવા બોલાવું છું એટલે તરત તે આવી જાય છે. જ્યારે હું નોકરી કરતી હતી ત્યારથી એને હું રાખડી લગભગ 25-30 વર્ષથી રાખડી બાંધું છું. હવે હું રિટાયર થઈ ગઈ છું તોય પણ રક્ષાબંધનને દિવસે મુન્નાભાઈ રાખડી બાંધવા અચૂક આવે છે. હું એને ફોન કરું કે ન કરું પણ એ મને સામેથી ફોન કરે છે. આ વખતે એને બોમ્બે જવાનું હતું 8 તારીખે, તોય પણ એને કેન્સલ કરી અને રાખડી બાંધવા આવ્યા. હિન્દુ મુસ્લિમ એવું અમે કાંઈ રાખતા જ નથી. અમે ભાઈ બહેનની જેમ જ રહીએ. તો હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. 15 થી 21 ઓગસ્ટમાં વધી શકે છે વરસાદનું જોર. તહેવારોમાં ખાનગી ટ્રાવેલ ચાલકો બન્યા બેફામ. અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે.
ફરી ગુજરાતને ધમરોળવા માટે મેઘરાજા તૈયાર થઈ ગયા છે. હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય, પણ હવે રાજ્યમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. 15 થી 21 ઓગસ્ટ વચ્ચે સામાન્યથી વધુ વરસાદ પડી શકે. અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે. હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર અને પૂર્વ ભારતમાં સક્રિય છે. 15 ઓગસ્ટ બાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ રાઉન્ડમાં સારા વરસાદનું અનુમાન છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે. थंडरस्टॉर्म के साथ डेट है 15 अगस्त से लेकर 21 अगस्त तक जो मॉडल गाइडेंस है इसमें अब नॉर्मल का संभावना. રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જે ખેડૂતોને વર્ષ 2017-18માં પૂરના કારણે ખરીફ પાકમાં નુકસાન થયું હોય તેમને વળતર મળશે. રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટે વીમા કંપનીને આદેશ કર્યો છે કે વર્ષ 2017-18ના ખરીફ પાકને પૂરના કારણે થયેલ નુકસાનનું વળતર આપો. રાજ્યના 15,000 જેટલા ખેડૂતોને પાકના થયેલા નુકસાન બદલ પાક વીમાની રકમ મળશે. 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોની જીત થઈ છે. સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં થયેલા નુકસાનનું વળતર એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા હુકમ કર્યો છે. 8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે. સાથે જ ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાઓને સ્વીકારવા હાઈકોર્ટે ઇનકાર કર્યો. બનાસકાંઠાના ખેડૂતોને પોતાની મહામૂલી જમીન બચાવવા માટે જંગે ચડ્યા હતા. પાલનપુરથી 6 કિલોમીટર દૂર નીકળતા બાયપાસ રોડને લઈને કેટલાક ખેડૂતોની જમીન જવાની છે. સંપાદન થતી જમીન માટે તંત્ર પહોંચ્યું હતું. સરકારી તંત્ર પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યું હતું. બાયપાસ રોડ માટેની જમીન માપણી કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં આસપાસના ગામડાના ખેડૂતો પહોંચ્યા. જમીન સંપાદનનો વિરોધ કર્યો. ભારે હલ્લાબોલ કરી કામ અટકાવ્યું. કપાતી જમીનમાં પૂરતું વળતર ન મળતું હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી. સરકાર દ્વારા પૂરું વળતર આપવામાં આવે તેવી માંગ કરી. મોટી સંખ્યામાં વર્કરો રોડ પર ઉતરી કર્યો હલ્લાબોલ. ઉગ્ર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સુરતના છે, જ્યાં જોડવામાં આવેલા ગાર્ડન મિલના વર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમય કરતાં વધુ કામ કરાવતા મોટી સંખ્યામાં વર્કરો કામકાજ બંધ કરી હડતાલ પર ઉતર્યા. તો પગારના મુદ્દાને લઈને પણ વિરોધ કર્યો. 100 થી વધુ વર્કરોએ ગેટ ઉપર બેસીને સૂત્રોચ્ચાર કર્યા. ગેટની બહાર હાય હાયના નારા લગાવ્યા. મોટી સંખ્યામાં લોકોએ હલ્લાબોલ કરતા પલસાણા પોલીસને બોલાવી પડી હતી. ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘે યુવરાજસિંહનો ઉગ્ર વિરોધ કર્યો. તાજેતરમાં યુવરાજસિંહે જેડકો કંપનીમાં ભરતી પ્રક્રિયાને લઈને આક્ષેપ કર્યા હતા. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિને લઈને આરોપ કર્યા હતા. ત્યારે આક્ષેપો સામે વિદ્યુત કામદાર સંઘના પ્રતિનિધિ મંડળ એકત્ર થઈ ગયું. વિરોધ કરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા. યુવરાજસિંહે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ શાહે યુવરાજસિંહના આક્ષેપો ફગાવ્યા. પુરાવા વિના ખોટા આરોપો લગાવ્યા હોવાનું કહ્યું. તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ગુનો નોંધી સખત પગલાં લેવાય તેવી માંગ કરી. પાણી આપો. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સ્નેહના પાવન પર્વ પર સીએમ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી. બહેનોએ સીએમનું મોં મીઠું કરાવી રાખડી બાંધી. તો રાજભવન ખાતે દયાનંદ સભા મંડપમાં આ ભવ્ય ઉજવણી થઈ. તો સ્નેહના આ પર્વમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બહેનોએ રાખડી બાંધી હતી. તો મોં મીઠું કરાવીને સીએમને રાખડી બાંધી હતી. રક્ષાબંધનનો પવિત્ર દિવસ સાગરખેડુ એટલે કે માછીમારો માટે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આજના દિવસને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાની શરૂઆત થતાં જ માછીમારીની સિઝન બંધ થાય છે. ત્યારે આજે માછીમારો દરિયાદેવનું પૂજન કરી ફરી માછીમારીની શરૂઆત કરે છે. માછીમાર મહિલાઓ દરિયાદેવને પ્રાર્થના કરે છે. સમગ્ર વર્ષ દરમિયાન અમારા દીકરાનું, ભાઈનું, અમારા પતિનું તમે 12 મહિના સુધી, આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે. પ્રેમ, લાગણી અને માનવતાની મિસાલ સમાન ઘટના દેશભરમાં હૃદયસ્પર્શી બની છે. ઈશ્વર અને અલ્લાહના દેવત્વને સાકાર કરતી ઘટનાએ લોકોનું દિલ જીત્યું. બ્રેન્ડેડ રિયાના દાનમાં મળેલા હાથનું ઋણ અદા કરવા અનમતા અહેમદ મુંબઈથી તેના પરિવાર સાથે રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા વલસાડ આવી. બે પરિવારોમાં એક ભાવુક ક્ષણ જોવા મળી હતી. પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બંધાતા લાગણીના તાર
અતૂટ રીતે જોડાઈ ગયા. સપ્ટેમ્બર 2024ની સુરતની કિરણ હોસ્પિટલે 9 વર્ષીય રિયા મિસ્ત્રીને બ્રેન ડેડ જાહેર કરી હતી. ત્યારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેના હાથનું દાન કરવામાં આવ્યું હતું. મુંબઈની 15 વર્ષીય અનમતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ અને 1232 લોકોને નવું જીવન આપ્યું. તો જે પ્રકારથી રક્ષાબંધનના દિવસે ભાવુક દ્રશ્યો છે તે સર્જાયા. 2024માં રિયાને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી. ડોનેટ લાઈફ દ્વારા અનમતાને હાથ દાન કરવામાં આવ્યો અને આ હાથથી ફરીવાર રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા.